ઉજવાયો। માતાના મઢ ખાતે આજરોજ ધોરણ 1, ધોરણ 9 અને બાલવાટિકા માટે પ્રવેશોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો। કાર્યક્રમનું આયોજન આંગણવાડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા સ્ટાફના સંયુક્ત ઉપક્રમે થયું હતું। મુખ્ય કાર્યક્રમ શાળાના પ્રાંગણમાં યોજાયો હતો। પ્રાથમિક શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી અલ્પાબેન અને શાળા બાળા સંચાલન સંભાળ્યું હતું। મુખ્ય આભાર વિધિમાં પ્રિન્સિપાલ શ્રી ભારમલ સાહેબે કરી હતી। મહેમાન સ્વાગતની દોર શ્રી રમેશભાઈ જોશીએ સંભાળી હતી। શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રોગ્રામ અંતે મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ યોજાયું હતું। શ્રી પીએમ જાડેજા એમએલએ અબડાસા, શ્રી જેડી મહેશ્વરી બીઆરસી, શ્રી પાચણ સાહેબ ટીપીઓ, શ્રીમતી મીણાબેન આઈસીડીએસ, કાસમભાઈ કુંભાર સરપંચ, ઇબ્રાહીમભાઈ તાલુકા પંચાયતના સદસ્ય, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, સામાજિક આગેવાનો જેમ કે જેમતીભાઈ શાહ, જુન્સભાઈ, નવીન ગ્રામ પંચાયત ટીમ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રસાદ મંડપ અને પાણી વ્યવસ્થા રમેશભાઈ જોશી, ભગીરથસિંહ, ગિરીશ જોશીએ સંભાળી હતી। ઢોલ શરણાઈ સેવાઓ લાગા છોટુભાઈએ કરી હતી। શિક્ષણ સહાય આશાપુરા ફાઉન્ડેશન અને શકીલ નોતિયાર દ્વારા નોટબુક, થેલો અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। વિકાસલક્ષી આગ્રહ અને સંકલ્પ। આ પ્રસંગે અબડાસાના માનનીય એમએલએ શ્રી પીએમ જાડેજા સાહેબે નવનિયુક્ત સરપંચ કાસમભાઈ કુંભાર સાથે મહત્વપૂર્ણ વિકાસલક્ષી સંવાદ કર્યો હતો। ગામના કોઈ પણ મુદ્દે ખૂટ હોય તો શંકા વિના તાત્કાલિક લેખિતમાં જાણ કરવા આગ્રહ કર્યો હતો। મુખ્ય રજૂઆત અને કામોની માંગણી। કાસમભાઈ કુંભારે 4 નંબર ગેટથી ગ્રામ પંચાયત સુધી આરસીસી રસ્તા અથવા પાકા રોડ બનાવવાની તાત્કાલિક રજૂઆત રજૂ કરી। પત્રકાર ગિરીશભાઈ જોશીએ માધ્યમિક શાળાની દિવાલની માંગણી વિશદ રીતે રજૂ કરી। શિક્ષણ ક્ષેત્રે આયોજિત કાર્યક્રમો અને ઇનામ માટે ગામના દાતાઓ અને વેપારીઓના સહયોગથી યોગ્ય યોજના ઘડવાની સૂચના આપવામાં આવી હતી। આજુબાજુની કંપનીઓ પાસેથી ટકાઉ અને યાદગાર શૈક્ષણિક સહાય માટે સંપર્ક સાધવા પણ જોર આપ્યું હતું। ગ્રામજનની એક જ ભાવના, માતાના મઢ ગામ માટે સતત કાર્યરત રહેતા આપણા પ્રતિનિધિઓ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ગૃહમંત્રી અમિત શાહજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી તેમજ સાંસદ વિનોદ ચાવડાજી અને ખાસ કરીને ગામના જ પુત્ર જેવા માનનીય પીએમ જાડેજા સાહેબ, એમની આગવી નજર અને સહકાર માટે સમગ્ર ગામ આભારી છે। પીએમ જાડેજા સાહેબ દ્વારા માતાના મઢ માટે જે વિકાસની ભેટો મળી રહી છે તે ખોબા ભરી ભરીને મળેલી છે અને મળે છે। ગામવાસીઓ માટે આ એક યાદગાર ગૌરવ ગાથા બની છે। એક શાયરી છે, પ્રવેશોત્સવનું પર્વ, બાલવાટિકાથી ધોરણ 9 શાળા ઉત્સવ પધાર્યા થાવ, માતાના મઢ ધામધૂમે ઉજવણીમાં લાહવ। એક કવિતા છે, પ્રવેશોત્સવનું પર્વ માટે શાળા ભણવાનું પહેલું પગથિયું આજે પાવન પડાવી, નવા સપનાને પાંખ મળ્યા હરખાયા નાના બાળકો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર બ્યુરો ચીફ, લખપત તાલુકા। આજે આપણે શાળા પ્રવેશોત્સવ ઉત્સવ નિમિત્તે જ્યારે આપણે માતાના મઢમાં આજે પ્રોગ્રામમાં આપણા ગામના નવા સરપંચ ચૂંટાયેલા કાસમભાઈ, પૂર્વ સરપંચ શ્રી આપણા એવા આપણા સુરભાભાઈ તેમજ આપણા પંકજ સાહેબ, આપણા લાલુભા તેમજ આગેવાનો અને આપણા વેપારી અગ્રણી આપણા જયંતિભાઈ, આપણા સુલતાન, તાલુકા પંચાયત સદસ્ય વિક્રમભાઈ, આપણા એવા જતુભાઈ, બહેનશ્રી, અમિત મહારાજશ્રી, ગિરીશ મહારાજ, આપણા ભગીરથસિંહ, તમામ નાના મોટા વડીલો, મિત્રો, માતાઓ, બહેનો, વાલીઓ અને ભૂલકો। ગુજરાત સરકારે જે તે વખતે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવા એવું નક્કી કર્યું। એનું કારણ શું કે કોઈને પણ દીકરા દીકરી ભણવા મૂકવા હોય તો મૂકી જવાના છે, પણ એ છોકરાઓને આ સન્માન મળે, એનું બધાને એનું સ્વાગત થાય, એને બધે કાંઈ ને કાંઈ ઇનામ મોટી વાત નથી। આજ વાલીઓ પણ લઈ શકે 50 રૂપિયાનું કે 100 રૂપિયાનું, પણ એ છોકરાનો એક ભાવ અને ઉત્સાહ વધે અને એને એક આશ્વાસન મળે। એટલા માટે સરકારશ્રીએ જે આયોજન કરેલું એનામાં જે આપણે પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ જે પણ બધા સાથે મળી અને આ જે આયોજન રાખવામાં આવ્યું છે એના માટે બધાને અભિનંદન આપું છું।
વાત રહી શિક્ષણની, તો વાલીઓને પણ ખાસ ધ્યાન આપવાનું હોય. વાલી મંડળની કમિટી હોય તો જ્યારે શિક્ષકો બોલાવે ત્યારે આપણે હાજર રહેવું જોઈએ. કાંઈ પણ ખૂટી કરી હોય તો આપણે એમને સાથ સરકાર આપીએ શિક્ષકોને. છોકરા આપણા છે, શિક્ષકો તો એ પોતાની રીતે પ્રયત્ન કરતા હોય, પણ અમુક કંઈ ભલામણ કરી હોય લેસનની છે કોઈ પણ છોકરાની તો નબળા હોય તો શિક્ષકોને આપણે નજીક રહી તો આપણે વાત કરીએ. વાત રહી વિકાસના કામની, તો જેમ હમણાં આપણા પત્રકાર છે, જાગૃત છે અને ગામનો નાગરિક છે ભીતમાં, જે ભીતની વાત કરી, જે પણ કામ હોય વિકાસના કામ એ તમે લેટર પેડમાંથી લખી દેજો. જે ગ્રાન્ટમાંથી થાય એ આપણે એનું કામ 100% પૂર્ણ કરાવશું. અને માતાના મણમાં સરકારનો જેટલો આભાર માની એટલો ઓછો. ગુજરાત સરકાર મુખ્યમંત્રી વડાપ્રધાનશ્રીનો કે 33 કરોડનું ખાલી મંદિરનું કામ થયું, કોઈ બી ભવિષ્યમાં નહોતું થયું. અત્યારે જેમ આગળ વખતા વાત કરી એવી રીતે અનેક કામો થયા છે, હજી અનેક કામો કરવાના છે. અત્યારે એસટી ડીપાનું કામ જગ્યા નથી મળતી, આપણે ભોજનાલય માટે જગ્યા નથી મળતી, તો એ બધી જગ્યાઓ આપણે આપવી પડશે ત્યારે થશે. અને એના વચ્ચે કોઈ પ્રાઇવેટ કોઈ પણ સમાજ હોય, અમારી ગમે હોય, એ ગામના વચ્ચે માતાના મળ, આજે અંબાજી જાઓ, ચોટીલા જાઓ, ગમે જાઓ, એટલા બધા વિકાસના કામ થયા છે. ગામના લોકો પૂરો સહયોગ મળે અને પોતાનો મતલબ ન રાખે. સમાજ કે વ્યક્તિ જગ્યા તો જોશે ને, ગમે એ વિકાસ સરકાર કરશે. હવે અત્યારે પાર્કિંગ બને એનામાં 100 ગાડી ઊભી ન રહે, ઓછામાં ઓછું 1000 ગાડીનું પાર્કિંગ જોઈએ. તો અત્યારે માતાનો મળ ભેળ હોય છે. તમે ગામના બધા સાક્ષી છો કે 1000 ગાડી હોય તો આટલું પાર્કિંગ હાલે નહીં, મોટું પાર્કિંગ બનાવવું પડશે. તો એ પણ ભવિષ્યમાં આપણે બધા સાથે મળી અને જે કામ ખૂટતા છે તળાવના, હજી આ તળાવ ઉપર બન્યું એના ઉપર તળાવ છે, એ પાણી અંદર આવે છે, એ તળાવનું પણ પાણી ડાયવર્ટ કરવું પડશે. નકર ઓલું જે તળાવ છે આપણું એનામાં માટી આવશે, તો માટી આવશે, તળાવ ભરાશે, તો એ પણ હજી ડાયવર્ટ કરી એના આઉટફ્લોનો પાઇપ મૂકી અને એ તળાવ જે આપણું જે છે એને ભરાશે. અને આ તળાવ છે જાવા કે શું નામ છે આનું, જાવા, એ તળાવનું કામ ચાલુ છે, એ થઈ જશે. પછી એનામાંથી પાઇપલાઇન નાખવી છે, જેનાથી કાચરા કુંડ 4 મહિને 6 મહિને એકાદી વાર આઉટફ્લો થાય તે ગંદુ પાણી ન થઈ શકે. તો હજી જે પણ આપણા રૂમ હોય, આંગણવાડી હોય, પ્રાથમિક શાળા હોય, જે પણ પંચાયત હોય કે હાઈસ્કૂલ હોય, જે ખૂટી કરી હોય એ આપણે બધા ભેગા મળી 4 લાઇન રોડ કરવાનું છે. સરકારશ્રીનો જેટલો આભાર માનો એટલો ઓછો. અને જાત્રાનો પ્રવેશીઓ એટલા બધા આવે છે, જે પણ આવશે એ 5 રૂપિયા માતાનું મણ વાપરશે. તો કોઈને કોઈ કેબિનવાળો, હોટલવાળો, દુકાનવાળો કોઈને પણ કમાણી થવાની છે, જે જેનો વિષય, જે જેનો ધંધો. તો આના માટે આપણે ભારતીય જનતા પાર્ટીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો. અને હજી પણ જે કામ બાકી છે આપણે બધા ભેગા મળી અને આપણે બધા વિકાસનું કામ છે. શરૂઆત પંચાયતથી થાય, પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એમાં તમે એમ કહો પક્ષને આને પછી ગણતરી કરો અને કોઈ દિવસ તમે કોઈ રજૂઆત ન કરો તો તમને ચૂંટવાનો અધિકાર નથી. એ કહેવાય તમે ખોટો ટાઈમ બગાડો છો પોતાનો અને પ્રજાનો ટાઈમ બગાડો છો. ખાલી ઈગો અને આપણે જો પોતાનો ઓલો રાખીએ તો બધા હળી મળીને કામ બધા થવા જોઈએ. તો જ નાના માણસોનો બીપીએલમાં નામ ન હોય, એનું મકાન બની જાય, એનું લાઇટ હોય, એને ગટર હોય, રોડ હોય. તો જે પણ કામ ખૂટી કરી છે આપણે સાથે મળી કરીએ. તમામ આગેવાનોને વિનંતી, જે અમારા જેવું કામ હોય ગમે ત્યારે કહેજો, આપણે બધા સાથે મળી કરીએ અને કેમ 4 કામ સારા થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મતોનું એનું પગલું હોય છે ને એવા સમયે ખાસ તો બાળકોના વાલીઓ એ ઉપસ્થિત રહેવું જોઈએ કે એ એક આનંદનો પ્રસંગ છે એના માટે. તો હવે દુઃખ સાથે કહેવું પડે છે કે હજી આપણે કચ્છમાં ઘણા પછાત છીએ કે આપણે શિક્ષણનું મહત્ત્વ કચ્છવાળાને હજી ખબર નથી. એટલા માટે તો આપણે બહારના શિક્ષકો માટે આપણે આધારિત રહીએ છીએ. બહારના શિક્ષકો આવે આપણે ભણાવે તો આપણા બાળકો ભણે, કારણ કે આપણે જે હજી જાગૃત નથી કે ના તો બાળક આપણો સ્કૂલમાં જતો હોય તો આપણે આનંદ થવો જોઈએ કે આપણે સરકારી તૈયાર કરી બાળકને કેવી રીતે વાલીના મા બાપ સાથે આવવો જોઈએ, એને ખુશી પ્રસંગ હોવો જોઈએ. પણ એવું કાંઈ આજે આપણે દેખાતું નથી. એ આપણા માટે કચ્છ માટે કમનસીબની વાત છે. હાઈસ્કૂલની અંદરમાં એક જ બેન છે, એકમર સાહેબ આવ્યા છે. બેનને પણ ધન્યવાદ કે એક જ બેન રહી અને ખૂબ જ શાળા માટે પ્રયત્નશીલ રહ્યા છે ને આ કાર્યક્રમ સારું બનાવ્યું. ગામના છેવાડા, ગામથી બહારે આટલો કાર્યક્રમ કરો બેન, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રાથમિક શાળાના સ્ટાફને પણ એમનામાંથી થોડી પ્રેરણા લે એવી વિનંતી કરું છું. વિશેષ કાંઈ ન કહેતા માન્ય ધારાસભ્યશ્રીએ આપણા ગામ માટે ખૂબ જ કામો કર્યા છે, કરોડોના કામ. કે આપણે સૌથી ઘણા બધો કામ થાય છે. એક કામ તમને કહું કે જ્યારે વરસાદ પડે તે ગામની વચ્ચેમાંથી નદી પસાર થાય
અને ગામ આપણું જોખમમાં આવી જાય ને ગામની બંને બાજુ લોકો રોકાઈ જાય, જે દુકાનવાળો પોતાને ઘરે નહીં જાય ઘરે દુકાને નહીં પહોંચી શકે, એ પરિસ્થિતિ ગામની હતી. અને બાકી યાત્રિકો આવે એને ખબર ન હોય કે નદી છે કે બસ સ્ટેશન છે, એટલે એની ગાડી મૂકી એની નદીમાં જાય, વરસાદ ચાલુ થાય એટલે એ ત્યાં કેવા હોય કે ભાઈ વરસાદ બંધ થાય પછી આપણે જશું, એ વરસાદ બંધ થાય ત્યારે એની ગાડી તળાઈ ગઈ હોય. આ પરિસ્થિતિ આપણા ગામની હતી, તે ખૂબ ખૂબ આપ સૌ હતી. અને મને એ વાતનું ગૌરવ છે કે પહેલાં જે ગામમાં નદી હતી, અડધી નદી રાજાબાવાએ સમયમાં સરપંચ કરમસિંહ રાજાબાવા અમે પસાર કરી, બાયપાસ કરી હતી. બાકી થોડી ઘણી રહી, કારણ કે બાયપાસ હતી પણ પાછું ગામ વિકસી ગયું એટલે પાછી નદી ગામની વચ્ચે આવી ગઈ. એટલે મારા ઋષિ મહત્વ અને માની ધારાસભ્યની ખૂબ જ પ્રયત્નથી અને એના સાથ અને સહકારથી આપણે આ નદી પસાર કરી શક્યા. એટલે ગામ માટે મોટો એક ઘણો હોનારત જે ચોમાસામાં હતી એને આપણે બાયપાસ કરી શક્યા છીએ. ધારાસભ્યશ્રી આપનો અમે ગામ પ્રતિ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. માતાજી આપણે ખૂબ શક્તિ આપે, ખૂબ પ્રેરણા આપે, આવા જ કાર્ય કરતા રહો. અને માતાજીના કામમાં જેમને જગ્યાએ તમે રસ્તું જેટલું કામ કર્યું છે એના માતાજીના આશીર્વાદ તમને મળશે, તમે અનેક કરોડ પુણ્ય પ્રાપ્ત કરશો. અને ખૂબ જ આગ્રહ હતો, એ મારી અંતરની શુભકામનાઓ છે. આજે ફરી એક વખત સ્કૂલના બાળકોને પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મારે એક મિત્રોને કહેવું છે કે જ્યાં આ ચાણક્ય એવું કીધું છે કે જે જગ્યાએ શિક્ષક અને શિક્ષણનું જે સન્માન થતું હોય એ જ જગ્યાએ પ્રગતિ થતી હોય, પછી ગામ હોય, પ્રદેશ હોય કે પછી જિલ્લો હોય. જ્યાં શિક્ષણ અને શિક્ષકનું અપમાન થતું હોય અને અવગણના થતી હોય એ વિસ્તાર અધોગતિને પામતું હોય છે, એવું ચાણક્ય કીધું છે. એટલે ફરી એકવાર સૌ આગેવાનોને વિનંતી કે આપણે શાળાના ઉપસ્થિત રહ્યા ત્યારે આપનો ધન્યવાદ. અને આ શાળાના કામમાં આપણે સૌ સહયોગ આપતા રહીએ. અને આજે જે નાના ભૂલકાઓ શાળામાં જે પ્રવેશ કર્યું છે અને હૃદયપૂર્વક શુભકામનાઓ ખૂબ આગળ વધે અને પોતાનું પરિવારનું નામ રોશન કરે એવી શુભકામનાઓ. ધન્યવાદ. ભારત માતા કી જય.